રાજકોટના શાપર વેરાવળમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી। અહીં મોડી રાત્રે ત્રાટકેલા બુકાનીધારી ધાડપાડુઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો છે। લૂંટારુઓ ઘરમાંથી 2.47 કરોડની રોકડ રકમ અને 5 થી 7 તોલા સોનું લઈ રફુ ચક્કર થઈ ગયા છે। આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાની પોલીસ છે તે દોડતી થઈ છે। આ ઘટનાની જે માહિતી મળી રહી છે તેની વાત કરીએ તો આ ઘટના શાપર વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી। અહીં રહેતા અને ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા જાડેજા પરિવારના 77 વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા ઘરે એકલા હતા। ત્યારે 5 થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે ઘરમાં ઘૂસી આવ્યા। લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને હથિયારના જોરે બંધક બનાવ્યા અને ઘરમાં રાખેલી 2.47 કરોડની માતબર રોકડ રકમ તેમજ 5 થી 7 તોલા સોનાના દાગીના લૂંટી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા। ત્યારે આ કરોડોની લૂંટ મામલે ખુદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રાત્રિના સમયે ધાડનો આ બનાવ બન્યો છે, તેને લઈને નિર્લિપ્ત રાયે શું કહ્યું તે સાંભળો। એ જે બનાવ છે ગઈકાલે રાતનું બનાવ છે। આશરે 1 વાગે જે છે 4 થી 5 દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને અહીંયાથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે, એના પીઆઈ છે, ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આ જે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે। એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમય હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆર માં લગાડવામાં લૂંટાણી છે સર અને સોનું પણ રિવોલ્વર લૂંટાણી છે। રિવોલ્વર ની એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે એફઆઈઆર માં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે। આજે રૂપિયા ક્યાંથી આયા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે। હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને સારવાર મળે, તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનું જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે, પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ। ઓકે સર, થેન્ક યુ।
હાલ તો આ બનાવ સંદર્ભે FSL ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે. સાથે સાથે CCTV ફૂટેજ છે તેને પણ તપાસવાની કામગીરી છે તે ચાલી રહી છે. આ ઉપરાંત પોલીસે હાઈવે અને જિલ્લાની સરહદ પર નાકાબંધી કરી દીધી છે. આ મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બુકાનીધારી શખ્સો વિરુદ્ધ લૂંટ અને બંધક બનાવવા અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.